ભરૂચના અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રસ્તા પર શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતી ગરીબ મહિલાઓને ખસેડવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ। આ કાર્યવાહીથી કમાણીનું એકમાત્ર સાધન ગુમાવનાર મહિલા વેપારીઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી। મહિલાઓનો આક્ષેપ છે કે અમે મત આપનારા ગરીબ છીએ, પરંતુ અમારી રોજીરોટી છીનવાઈ રહી છે, જ્યારે બાયો ચડાવનારાઓને લીલી ઝંડી મળે છે। આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે। અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ 7 થી 8 વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી, છતાં પણ એમાં કંઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે। આજે 25-26 વર્ષથી આ છોકરાઓ અમારા બી બેવ અહીંયા ધંધો કરે છે સાહેબ। હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે। 2-4 મહિનાની થાય ને કહે કે ખસો, 2-4 મહિનાની થાય ને કહે કે તમે અહીંયાથી હટી જાઓ। હવે હટીને અમે કેટલીક દૂર બધા જવાના? બધા આપણે અહીંયાના છે, બહારના આવીને ધંધો કરે છે ને આપણે અહીંયા જ છે।